નમસ્કાર ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં નામાના મૂળ તત્વો ભાગ 1 એમાં ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશના મુદ્દા જોઈશું. એમાં પહેલો મુદ્દો છે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. બીજો મુદ્દો છે ભાગીદારીનો કાયદો. ત્રીજો મુદ્દો છે ભાગીદારો અને ભાગીદારી પેઢી. ચોથો છે ભાગીદારીનું કરારનામું. પાંચમો છે અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. છઠ્ઠો છે સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. સાતમો મુદ્દો છે ઉપાડ ખાતું. આઠમો છે ઉપાડ પરનું વ્યાજ. નવમો મુદ્દો છે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની હિસાબી અસરો. 10મો મુદ્દો છે નફા નુકસાન ફાળવણી ખાતું અને 11મો મુદ્દો છે નફા પર કમિશનની ગણતરી. તો આ 11 મુદ્દા આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. રોજ વિડીયો અથવા શોર્ટ્સ દ્વારા આ દરેક મુદ્દા હું આપ સમક્ષ રજૂ કરીશ, તો જોઈ લેજો. અને કંઈ પણ પ્રશ્ન હોય, ન સમજાણું હોય અથવા તો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મૂકજો.